ભરૂચના નેશનલ હાઈવે ઉપર કરમાટોર કંપનીના નજીક બે વાહનો સામસામે અથડાતા એક સ્કૂટર સવાર રોડ પર પટકાતા પાછળથી આવેલા ભારે વાહનની અડફેટમાં આવી જતા યુવાનને ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભરી મોત નીપજ્યું હતું। ભરૂચ શહેરના નેશનલ હાઈવે નંબર 48 ઉપર કેમાનતુર કંપની પાસે બે ટુ વ્હીલર વાહન ચાલકો આમને સામને અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં મોપેડ ચાલક રોડ તરફ પટકાતા પાછળ આવી રહેલા વાહન તેમના પર ચડી જતા ઘટના સ્થળ પર જ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઇસમને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ વડોદરા ખસેડવામાં આવ્યો છે। પોલીસે તપાસ હાથ ધરી છે। ભરૂચ શહેરમાં વલ્લભ ટ્રેન્ડિંગ નામનું પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતા પિનેશ દલાલ તેમના પ્રેસમાં કામગીરી કરતા પ્રતિક મણીલાલ મકવાણા સાથે મોપેડ લઈને માલ આપવા માટે નેશનલ હાઈવે 48 પરથી વડોદરા તરફ જઈ રહ્યા હતા। સમયે નર્મદા કેમાનતુર કંપની પાસે સામેથી રોંગ સાઈડ પર આવતા એક અન્ય મોટરસાઇકલ વાળા વ્યક્તિ સાથે બંને વાહનોની આમને સામને ટક્કર થઈ હતી, જેમાં પ્રતિક મકવાણા હાઈવે તરફ પટકાયો હતો। તે સમયે હાઈવે પરથી પસાર થઈ રહેલા વાહનના તોતિંગ પડ્યા, તેના પર ફરી વળવા તેનું ઘટનાસ્થળ પર મોત થયું હતું, જ્યારે પિનેશ દલાલને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે પ્રથમ ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે। જોકે અન્ય બાઇક સવાર ત્યાંથી વાહન સાથે ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતમાં સર્જાતા જ લોકોના મોટી સંખ્યામાં ટોળા એકત્ર થયા હતા। ઘટનાની જાણ થતાં સી ડિવિઝન પોલીસ સ્ટેશન પર પહોંચી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે।